क्या खाना पड़ेगा तेरे को? चल मंदिर साफ करके आ। मंदिर साफ करवा हाइला चला ऐसे गांव में जाके लौट मांग के आओ तो सिपिया आप जरूर तुम खाएंगे। लौट मांगवा हाइला चला चला હવે હું તપમાં બેહું છું તું મંદિરની બહાર ચોકી કરજે કોઈ માણસ અંદર ન આવે। એવા જંગલો એ જંગલા યજમાન ફટાની યારયા ઘણા સમયથી આ જંગલની અંદર ભટકું છું પીવા પાણી મળ્યું નથી તો સામે ઘટાતો ઝાડ દેખાય છે ઝાડની માથે તોળે ધજા ફરકે છે જો ધજા ફરકે છે તો ત્યાં મંદિર હશે અને મંદિર હશે તો જરૂર ત્યાં પૂજારી હશે તો લાય તપાસ કરો રે કેમ ભાઈ પૂજારી અરે કેમ ભાઈ પૂજારી આ મંદિર શ્યાનું છે માતાજીનો તો હોય પણ એમાં કોઈ બેઠો હોય ને માતાજીનું મંદિર હોય તો મૂર્તિ તો માની જ હોય ને બાપુ કિયા માણસ એવું તો બધું હોય ને કઈ નકર માતાજી હોય તો માતાજી જ બધે બેઠા હોય
તો અમાર ગુરુને પૂછવું પડે ને કે પૂછી જુઓ ને. અરે કેમ ગુરુજી? તો બોલો ભક્તરા, આ મંદિર શેનું છે ગુરુજી? આ મંદિર શિવ શંકર ભોળાનાથનું છે. અરે ગુરુજી, જો શિવ શંકર ભોળાનાથ નું હોય તો મારે તપમાં બેસવું છે. અરે ભક્તરા, તમે પેલા સ્નાન કરીને આવો, બાદ મેં તપમાં બેસો. અરે બહુ સારું. એવી કણ કણ હાલી જાય વેટી રે ગંગા ગંગા રે આજી. એમાં સ્નાન કરે યમલ રાજા, એમાં સ્નાન કરે યમલ રાજા, રાજા, રાજા.
યાદ નથી રાવ અને આસો કરી બિરાજ અરે નહીં કણ વાસ નહીં ફક્ત 3.5 વર્ષની અંદર મારો આસ પોપટના બાંધને માલમ ગરમ થાય છે તો આ કા માથાનો માનવી કોણ થઈ કે મારો આસ પડાવી લેવા માંગે છે તો આ મારા આસ માટે હું છણાઈ રહ્યો ડોલે ડોલે આકાશને પતાવે ડોલે મારું લીલાસના आज वो नहाने इधर के बाद आने સૌથી મને કહેલું અરે જેને તમને સંકટ પડે ત્યારે મને યાદ કીધું સંકટમાં